ચાલો આજે આપણે આવી રહ્યા છીએ સગાપરાની ધાર વિજયગીરી બાપુનો આશ્રમ મહંત શ્રી લાલગીરી બાપુને સાનિધ્યમાં આજે મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન થયું છે ને અત્યારે રામકથા તમે જોઈ રહ્યા છો આખું રામકથાનું આ બહારનું કાર્યાલય અને રામકથાનું આ જે આપણે આખી રામ મોરારી બાપુની કથા બેઠી છે ત્યાં જો તમે જોઈ રહ્યા છો ભાવિકો અને ભક્તો બધા આવી રહ્યા છે મોટા પ્રમાણમાં અને બહુ જ મોટું આયોજન છે અને બહુ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। તો એક અવશ્ય તમે પધારજો રામકથા સાંભળવા મોરારી બાપુની વિજયગીરી બાપુ આશ્રમ સગાપરાની ધાર તમે આખું જોઈ રહ્યા છો આ ભવ્ય અવધ નગરી બનાવી છે આખું મોટો ડોમ બનાવ્યો છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં ભાવિકો અને ભક્તો રામકથા સાંભળવા આવી રહ્યા છે અને રસપાન કરી રહ્યા છે। તમે આ જોઈ રહ્યા છો આખું રામકથાના અંદરનો જે બધા ભાવિકો અને ભક્તો આ છે બધા મંડપમાં બિરાજે છે અને ખૂબ જ પ્રમાણમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મોરારી બાપુની રામકથાનો રસપાન કરે છે ભાવથી। તમે આખું આ દ્રશ્ય જોઈ રહ્યા છો અંદરનું। તમને આખું આ લાઈવ દ્રશ્ય તમને બતાવી રહ્યો છું સ્ક્રીન ઉપર તમે આખું લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો બધા ભાવિકો અને ભક્તો જે મોરારી બાપુના સાનિધ્યમાં રામકથા બેઠી છે વિજયગીરી બાપુ આશ્રમ સગાપરાની ધાર પાલતાણા। તો ત્યાં જે બધા લાવો લઈ રહ્યા છે કથા સાંભળવાનું। તો મિત્રો તમે આપણી ચેનલમાં જો પહેલી વખત હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમને બધા આવા ધાર્મિક વિડીયો વિશે જોવા મળશે। ઘેર બેઠા તમને ભગવાનના મંદિરના સંતોના દર્શન કરવા મળશે। તો તમે અવશ્ય લાઈક કરજો, શેર કરજો। તમે જોઈ રહ્યા છો આખો આ મંડપની બાજુમાં પણ બીજા ગાળા નાખીને ભાવિકો માટે સારી સગવડ કરવામાં આવી છે। પંખા અને પાણીના ફુવારા પણ માથે છે એટલે ગરમી ન લાગે ભાવિકો ભક્તોને એવી પણ સુવિધા કરવામાં આવી છે। આખી આ વિશાળ ભવ્ય આયોજન છે મોરારી બાપુની રામકથાનું। ખૂબ જ પ્રમાણમાં ભક્તો અને ભાવિકોની તમે આખી આ સંખ્યા જોઈ રહ્યા છો। હજારોની પ્રમાણમાં ભાવિકોની ભક્તિની સંખ્યાએ મોરારી બાપુની રામકથા સાંભળવા આવી રહ્યા છે। શિવ સંકલ્પ માનસ રામકથાનું આયોજન સગાપરાની ધાર પાલીતાણા કરવામાં આવેલું છે વિજયગીરી બાપુના આશ્રમે। તમે આખું જોઈ રહ્યા છો આખું આ દ્રશ્ય। ખૂબ જ મોટા પ્રમાણમાં સાધુઓ સંતો આવી રહ્યા છે મોરારી બાપુની કથા સાંભળવા અને દર્શનનો લાભ લેવા વિજયગીરી બાપુ આશ્રમ સગાપરાની ધાર પાલીતાણા। તમે આ જોઈ રહ્યા છો સાધુ સંતો મોરારી બાપુના દર્શનનો પણ લાભ મેળવે છે અને ખૂબ જ પ્રમાણમાં આવી રહ્યા છે રામકથામાં। હા તમે બહારનું દ્રશ્ય જોઈ રહ્યા છો। બહાર પણ એટલી બધી ભાવિકો ભક્તોની ભીડ પણ છે અને અહીં સતત ભોજનશાળા પણ ચાલુ છે અને હજારોની સંખ્યામાં ભાવિકો ભક્તોને ભોજન પણ કરાવવામાં આવે છે। તમે આખું આગળનું દ્રશ્ય જોઈ રહ્યા છો બહારનું। અહીં પાર્કિંગની પણ ખૂબ જ સુવિધા છે અને સંગીતની દુનિયા જે મોરારી બાપુની રામકથામાં જે બધા પુસ્તકોનું મોટા પ્રમાણમાં વેચાણ કરતા હોય છે કેસેટ પુસ્તકો CD DVD બધા છબીઓ બધા ભગવાનની અને મૂર્તિઓનું પણ હોય છે અને તુલસીની માળા પારા જેવી અસંખ્ય બધી ધાર્મિક વસ્તુઓની આખી સંગીતની દુનિયાની આ તમે જોઈ રહ્યા છો આખી એક શોપ બનાવવામાં આવ્યું છે। ત્યાં બધું અવનવી તમને બધી ધાર્મિક વસ્તુઓ મળી રહેશે। તમે એક વખત અવશ્ય અહીં પધારજો, મોરારી બાપુની સપ્તાહ સાંભળજો। ખૂબ જ મજા આવે એવી અને આનંદ આવશે। બોલો જય સિયારામ।